બનાયા આપને. ઓ આશિક, ખાવાનું ખાવાનું છે, પછી મારે વાસણ ધોવાઈ જાય. તો ખાવાનું છે, તું પૂછું છું યાર, સવાલ તો જો તારો. શું બનાવ્યું છે? કરેલાનું શાક અને રોટલી. કારેલા પાસા કડવા મને ભાવતાય નહીં, શું કરવાનું કે? આ તો ના ખાઓ, આ તો રિયા ભાભી આપી ગયા હતા એટલે મેં પૂછ્યું. આ તો કાઢ હેડ, હવે ખાઈ લઉં છું. ચાલ. ઓહો, એવી આપી ગઈ છે એટલે ખવાશે. હવે કડવા નહીં લાગે, હવે તો મીઠા લાગશે એમને, નહીં? અલા એવું થોડી હોય ભાઈ, પણ હવે કોક પડોશી લાગણીથી બચારું શાક આલી ગયું છે ને તું એટલે હું ના ખાઉં, ફેંકી દેવું છે, બગાડ કરવો તારા અનાજનો. ઓહો, એ લાગણીથી આપી જાય અને અમે બનાવીએ લાગણીથી નહીં બનાવતા. અરે તું લાગણીથી બનાવું, એ પડોશીની લાગણીથી બનાવવા અલગ અલગ હોય ને. હવે તમારી કેવી લાગણીઓ છે ને બધી મને ખબર છે. મૂકોને બધી વાત કરો. ઝઘડો કશેની વાત નો, ખાવાનું કાઢો એટલે ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. અને એ કેમ આપી ગઈ? એ તો કે કઈ હતું આજે? અરે એ તો અમે બધા બેઠા હતા, એમને ગણપતિ બાપ્પા લાવવાના છે ને તો કહેવા આવ્યા હતા કે 2 ટાઈમ આવજો કે આરતીમાં, પછી કે વિસર્જનમાં કે આખું ઘર આવજો. મેં તો કીધું કે અમારે બીજે વિસર્જનમાં જવાનું. ક્યાંય જવાનું થતું નહીં. હા, કેવા 10 દાડા ઊંધી દર્શન કરવા મળશે. કોના? ગણપતિ દાદાના. હવે મને બધી ખબર છે ગણપતિ દાદાના નામે તમારે ક્યાં ક્યાં જવાનું છે ને બધે. ક્યાં ક્યાં જવાનું હોય? આ તો એમના ઘેર શું લેવા, બીજા બધા સોસાયટી ગણપતિ દાદા લાવે છે, એ બધાને ઘેર જજો. એના ઘેર નહીં જવાનું આપણે. અરે યાર, એ કારેલાનું શાક કોણ આલી ગયું? એ જ આલી ગયા ને? એ તો શાક આલી ગઈ તો છે. પછી એને લાગણી હોય એ માણસના ઘેર આપણે જવું પડે. બરોબર બરોબર. અને એમને પધરાવાના હોય ને તારે મને કહેજે, એટલે મારે જવું પડશે. સોસાયટીનો ચેરમેન છું, મારે જવું પડે. કઈ બી પ્રસંગ હોય, કઈ બી તહેવાર હોય, કોઈને કઈ તકલીફ ના પડવી જોઈએ. હા, ચેરમેન છો, સોસાયટીના છો, એના એકલા ઘરના નહીં તમે, તે બહુ મોટા હેડી આયા છો. એ જો મહેરબાની કરીને ઝઘડો ના કરતી. તહેવારોના દિવસ હોય, સારા દિવસોમાં સારું બધું થતું હોય ને તો જોવા. સારું બધું એટલે સારું બધું થાય છે. બધું સારું થાય તો તારથી જોવાતું નહીં. મનમાં લાડવા ફૂટે છે તમારા અત્યારથી, બધી ખબર છે. એ બાજુ મોઢું કરીને હસશો નહીં, ગુંડા લાગો છો. અલા કા જાઓ અહીંયાથી, ક્યાંય નહીં જવાનું ને. તો હવે તો ખાવાનું એનું કારેલાનું શાકે ફેંકી દઉં છું હું તો. નહીં ખાવાનું તમારે. મને બરોબર હવે હેરાન કરશે આ તહેવારમાં તો. હા, જાઓ ને યાર અહીંયાથી. શાક કાઢેડા તો ખાવાનું થાય છે, કારેલાનું શાક. કારેલાનું શાક હું ખાઈ જાય, બાકી તમારા માટે મેં બટાકાનું બનાવ્યું છે. મને ખબર હતી કે તમે નહીં હારા એમ.